તમે આજ સુધી અઘોર પંથમાં મહાકાલ કે મહાકાળીની સાધના જોઈ હશે, પરંતુ શું તમને ખબર છે કે આ કઠોર તપસ્યા કરનાર અઘોરીઓ દ્વારા ભગવાન શિવના પુત્ર ગણેશની પણ સાધના કરાય છે। ભગવાન ગણેશના આ રૂપને અઘોર ગણેશ કહેવામાં આવે છે। આમ તો ગણેશજી ખૂબ શાંત અને બધાના પ્રિય છે, પરંતુ અઘોર ગણેશને ખૂબ ગુસ્સેલ અને ભયાનક માનવામાં આવે છે। ગણેશજીના આ રૂપની સાધના સ્મશાનમાં રહેનાર અઘોરીઓ જ કરે છે। કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ તેના ઘરમાં અઘોર ગણેશજીની પૂજા કરે છે તો તેના જીવનનો ખરાબ સમય ચાલુ થઈ જાય છે। ઘરમાં એવી નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી જાય છે જે બધું જ પલટાવી નાખે છે। અઘોર ગણેશની તાંડવ કરતી પ્રતિમાથી એક કહાની પણ જોડાયેલી છે। કહેવાય છે કે એક અઘોરી દ્વારા ગણેશજીને તાંડવ રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા હતા, જેણે ઘણા પરિવારનું સર્વનાશ કરી નાખ્યું હતું। આ કહાની વર્ષ 1965માં ચાલુ થઈ હતી, જ્યારે ભારતમાં પેશવાનું શાસન ખૂબ ચર્ચિત હતું અને ગાદી ઉપર બેસેલો પેશવા હતો સવાઈ માધવરાવ। માધવરાવ ઘણા સમયથી બીમાર હતા અને લાંબા સમય સુધી જીવિત રહેવા માટે પણ તેની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલું હતું। માધવરાવના કાકા રઘુનાથરાવ તેના ભત્રીજાની મૃત્યુની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે તે ગાદીને હાસિલ કરવા માંગતા હતા। પોતાના ભત્રીજાનું કામ તમામ કરવા માટે તેઓએ મૈસૂરના એક અઘોરી તાંત્રિકનો સંપર્ક કર્યો। અઘોરીએ પંચધાતુથી બનેલી ગણેશજીની મૂર્તિ આપી, જેને તાંડવ અઘોરીનું નામ આપવામાં આવ્યું હતું। સાથે રઘુનાથને જણાવ્યું હતું કે જે પણ આ મૂર્તિના સંપર્કમાં આવશે તેનો અંતિમ સમય ખૂબ દર્દનાક હશે। પછી માધવરાવ બીમારીથી મૃત્યુ પામે છે, પરંતુ પછી ગાદી ઉપર તેનો નાનો ભાઈ નારાયણ રાવ બેસે છે, જે એ મૂર્તિના જાસામાં આવનાર પહેલો વ્યક્તિ હતો, જેનો અંત ખૂબ દર્દનાક થયો હતો। નારાયણ રાવના પેશવા પદ સાચવવાથી ગુસ્સેલ રઘુનાથ રાવ અને તેમના પત્ની આનંદીબાઈએ તેની હત્યાનું કાવતર કર્યું અને કહેવા મુજબ હત્યારાઓનું આખું સમૂહ બાળક નારાયણ રાવને મારવા માટે શનિવાર વાડામાં દાખલ થઈ ગયા। નારાયણ રાવને બચાવનાર કોઈ ના હતું। નારાયણ રાવ તેના કાકા રઘુનાથ રાવના રૂમમાં મદદ માટે ગયો, પરંતુ કોઈએ પણ એને ના બચાવ્યો। જ્યારે નારાયણ રાવ તેના કાકાના રૂમમાં દાખલ થયો હતો ત્યારે રઘુનાથ અઘોર ગણેશની પૂજા કરી રહ્યો હતો। જ્યારે નારાયણ રાવે એ રૂમમાં પગલું મૂક્યું હતું ત્યારે હત્યારાઓએ એના કટકે કટકા કરી નાખ્યા। એવું કહેવાય છે કે ગણપતિની મૂર્તિ નારાયણ રાવના લોહીથી સ્નાન કરી ચૂકી હતી। આ મૂર્તિની આ પહેલી બલિ હતી। એના પછી તો દર્દનાક મોતોનું તાંડવ ચાલુ થઈ ગયું। પોતાના ભત્રીજાની મૃત્યુ પછી રઘુનાથ પણ શાંતિથી ના રહી શક્યો। તેના પોતાના લોકો તેનો વિરોધી બની ગયા, જેનાથી બચવા માટે તે અલગ અલગ રાજ્યો અને જંગલમાં રખડતો રહ્યો। રઘુનાથને પુના જવું પડ્યું, પરંતુ ત્યાં પણ તેની દર્દનાક બીમારીથી મૃત્યુ થઈ ગઈ। રઘુનાથની મૃત્યુ પછી તે મહેલના કર્મચારીઓએ તે મૂર્તિને પુનાની અંદર ક્યાંક દાટી દીધી, જેથી આ મૂર્તિ બીજાની મૃત્યુનું કારણ ના બની શકે। સમય વીતતો ગયો અને એના પછી આ મૂર્તિ જમીનની અંદરથી સતારામાં રહેનાર એક સાધુના ઘરે પહોંચી। લોકોનું કહેવું છે કે જેના હાથે આ મૂર્તિ આવી તેનો પરિવાર નષ્ટ થઈ ગયો, સાથે એ પરિવારનું કુટુંબ પણ દુઃખી થયું। સતારાના જે સાધુને આ મૂર્તિ મળી હતી તેનું જીવન પણ તબાહ થવા માંડ્યું। એટલા માટે તેઓએ આ મૂર્તિને તેના ઘરની પાછળ કૂવામાં ફેંકી દીધી। પછી ઘણા સમય બાદ અલગ અલગ હાથોમાંથી આ મૂર્તિ એન્ટિક ચીજોના શોખીન મિસ્ટર મોંગની પાસે પહોંચી। મૂર્તિ મળ્યાની સાથે જ તેનો પુત્ર માનસિક રોગનો શિકાર થઈ ગયો। તેની સાથે બધું જ અલગ થવા લાગ્યું। પછી મોંગે આ મૂર્તિ તેના મિત્ર આંગિયારને આપી તેને નષ્ટ કરવાનું કહ્યું। આંગિયારને લાગ્યું કે આ મૂર્તિ એટલી દુષ્ટ છે તો આને નષ્ટ પણ પવિત્ર મંત્રો દ્વારા જ કરવામાં આવી શકે। તેઓ આ મૂર્તિને લઈ કાંચી કે શંકરાચાર્ય પાસે ગયો। મૂર્તિ જોઈ શંકરાચાર્યએ આંગિયારને કીધું કે જેટલી જલ્દી થઈ શકે આ મૂર્તિને આ પવિત્ર જગ્યાથી લઈ જા। આંગિયાર આ મૂર્તિને લઈ ઘરે મદ્રાસ જતો હતો, પરંતુ તે રસ્તામાં હતો અને તેના ઘરે તેમની પત્નીનું મૃત્યુ થઈ ગયું અને આના કારણે તેમનો પુત્ર પણ પાગલ થઈ ગયો। કહેવાય છે કે વર્ષ 1960માં આંગિયારે આ મૂર્તિને એક પ્રાચીન મઠમાં દાન કરી દીધી હતી, જેના પછી આ મૂર્તિનું કોઈ પણ ખબર નથી મળી। તો મિત્રો, આજના માટે આટલું જ। મળીશું એક નવા ટોપિક સાથે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, સાથે આવા જ રહસ્યમય વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।